ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન કટિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો અત્યારે હું પપ્પા છે ને બાઇક ઉપર નીકળ્યા છીએ અને જઈએ છીએ નરેશભાઈની ઘરે, કારણ કે ત્યાં છે ને એને વાડીમાં ખેતરનું બધી આજુબાજુમાં રહીએ ને તો ત્યાં કંઈક આયુર્વેદિક વસ્તુ આપણને મળે ને, તો પપ્પા કે મારે જવું છે જોવા માટે, અને તમને પણ એની માહિતી આપી અમે કે કઈ વસ્તુ આયુર્વેદમાં ઉપયોગમાં આવે, તો વનસ્પતિ ને એ બધું. એટલે અમે જઈએ છીએ નરેશભાઈને ઘરે અને બાઇક ઉપર જઈએ છીએ. પપ્પા હોય ઘરે એટલે મારી કંઈ ચિંતા ન હોય, બાઇક ઉપર જવાનું, હાલીને જવાની જરૂરત ન પડે. જંગલ જેવું એમ કે હોય ને મેદાન, એમાં કાંઈ વનસ્પતિ કેવું હોય ને તો એમાં જોવા જવાની છે. અહીંયા અમે આવ્યા ને તળાવ પાસે તો જો અમને આવેડી પણ આવેડી છે ને, આ આવેડી હા કોઈને પણ હાથ પગમાં લાગ્યું હોય, હોજો હોય, દુખાવો થતો હોય તો આના પાનને વાટી એની અંદર હળદર મીઠું નાખી એકદમ ખદખદાવી અને પછી એને ઠંડુ પાડી અને તમે એ સોજાવાળા ભાગ ઉપર કે લાગ્યું હોય ત્યાં લગાડી દો અને પાટો વાળી દો. આવા 4-5 પાટા મારો ને એટલે તમારે આ છે ને ઓર્થોપેડિક પાસે જવું ના પડે. આ એવી અમૂલ્ય ઔષધિ છે. પીળા ફૂલ હોય અને લીલા લીલા પાન હોય. હા જો આ પીળા ફૂલ. હા ઈ પીળા ફૂલ. આવેડીની ઓળખ. હા પીળા ફૂલ જો તમને બતાવી દઉં, આવેડીની ઓળખ છે આવા પીળા ફૂલ હોય. હા ને આવા પાન હોય છે. હા એવા પાન હોય. હા આ કઈક પ્રયોગ બીજો છે. ખપાટ અતિબલા પણ કહેવાય, બીજું નામ અતિબલા છે અને આનું નામ ખપાટ છે. જો એની અંદર આવા ફળ હોય અને આવા પાન હોય છે. જો આ લીલા, અને ખાસ કરીને ચોમાસામાં જ થાય. તો ખપાટ છે ને એ તમારે કોઈને પણ હરસ વસા હોય, બહુ બળતરા થતી હોય, દુખાવો થતો હોય અસહ્ય, તો તમારે આના ફક્ત 5 પાન લઈ સાફ કરી સવારે નૈણા કોઠે 5 પાન ચાવી જાઓ ને 5 દિવસ સુધી ચાવો ને તો તમારો ગમે એવો દુખાવો ને બળતરા હાવ બંધ થઈ જાય. પહેલા દિવસે જ તમને 40-50% રિઝલ્ટ મળી જાય. આવું હોય જો એમાં. પપ્પાએ જાતે પ્રયોગ કરેલા છે નહીં? હા, મેં જાતે અનુભવ, મને બહુ તકલીફ હતી ને, મેં આ 5 દિવસ પ્રયોગ કર્યો, અત્યારે હાવ નિરાશ થઈ ગઈ. જો આ ટાઈપનું હોય છે, કંઈ ખપાટ કહેવાય. તો જો નરેશભાઈ ઘરે જતા જતા રોડ ઉપર વળી ગયા ને તો અહીંયા અમને આવેડી મળી ગઈ. તો એનો શું ઉપયોગ આવે ને તમને પપ્પાએ કીધો, અને અક્ષર ઇલાજ છે, તમારે ક્યાંય ડૉક્ટર પાસે જવાની જરૂર ન પડે એવો અક્ષર ઇલાજ આપણને મળી ગયો છે. તો ચાલો હવે નરેશભાઈ ઘર બાજુ જઈએ. જો અત્યારે પહેલાં છે ને એની ઘરે ઓલી પાછળ વાડી જેવું છે ને, ત્યાં વાડીમાં અમે આવ્યા છીએ અને ત્યાં તમને કંઈક બતાવવાને નવું બતાવવા માટે આવ્યા છીએ. આ બધું ટપવું પડશે, દોરીને બાંધી દીધી નરેશભાઈએ પણ. હાલો હું પપ્પા જઈએ છે વાડીની અંદર. હાલો મૂકી દે હું લઈ લઉં. આ છે પપૈયો. હા પપૈયાના પાને આયુર્વેદિક ઔષધિ હો. હા ઈ લોહીના ટકા નહીં પણ કોઈને હા ઈ તમારે છે ને કોઈને પણ ડેન્ગ્યુ હોય અને પ્લેટલેટ ઘટી ગયા હોય તો આ પાનનો રસ છે ને તમે હવાર હાન લેતા જાઓ, ઘા તમારા પ્લેટલેટ વધી જાય. હા અને જે બધું બગીચો બનાવી નાખ્યો છે, જો શરૂઆતમાં પેલા અહીંયા ફોદીનો વાવ્યો અને આ શું છે વાલોડનો વેલો છે ભાઈ. મેથી છે, હારો બગીચો બનાવ્યો છે, મેથી ને ધાણા ને ભજીયા બનાવે તો અહીંથી જ લઈ જાય. પાલક એ વાવીશ જો એને તો, તુવેર છે, આ બધું વાવ્યું છે. તુવેરે હારી લીલી છમ છે જો. અહીની એટલે હું એટલે હું સુગંધ બહુ આવે આવે. હે આ ફૂલની સુગંધ બહુ આવે અણીમાં. હા લે એનું આપણે આયુર્વેદિક ઔષધ છે, પણ હવે આપણે આગળના વિડીયોમાં બતાવશું. હા હાલો તમને ખાસ બતાવવા માટે આવ્યા છીએ અમે. આ શું છે ખબર છે મિત્રો? બટેકો છે. બટેકો નાનું છે, આજે મોટો થાય. મોટું છે. આ ગુલાબી બટેકા છે ને દાદા? ને ઓલા આવે એવા જ આવે. હા જૈન બટેટા. જૈન બટેકા. આમાં આ બટેટા જૈન લોકો ખાઈ શકે.
આ પાંદડા વેલા. હા જો એક બટેકું આવ્યું છે, હજી નાનું છે, આ થાહે મોટું. જો આવા કંઈક પાન ને વેલા હોય છે. આ બટેકા પપ્પા ડાયાબિટીસમાં કામમાં આવે ને? હા ડાયાબિટીસ વાળા ખાઈ શકે એમ. જો ચીકુ જેવું લાગે પણ આ ચીકુ નથી, આ બટેકા છે. જો જમીનમાં ન થાય. આ જમીનમાં બટેકા ન થાય, વેલામાં બટેકા થાય. કૃષિ વૈજ્ઞાનિકોએ નવી શોધ કરેલી છે, સ્પેશિયલ ડાયાબિટીસ વાળા માટે. જૈન લોકો માટે. હા, જૈન લોકો જે જમીનમાંથી ના ખાઈ શકતા હોય ને આ બટેકા ખાઈ શકે. ને આ બટેકા છે ને સ્પેશિયલ ડાયાબિટીસ જેને હોય ને શુગર, એ બટેકા તો ખાઈ ન શકે, પણ આ ગુલાબી કલર જેવા થાય ને બટેકા, આ બટેકા તમે ખાઈ શકો. અને એ વેલાની ઉપર થાય એટલે છોડમાં કઈ જમીનની અંદર ન થાય, એટલે જૈન લોકો પણ એ ખાઈ શકે. છે ને જો બધી નરેશભાઈને પપ્પા છે, આ બધું છે ને એણે વાવ્યું છે. આ બધું કેવી વાડી બનાવી નાખીશ. આ બાજુ રીંગણાય છે, જો અજમા હતું છે જો ઓલા. અજમા ઓલા જો કેટલું વાવ્યું છે. મરચી વાવીશ જો. મરચી ગુલા. હા એ આ કલરના મરચા થાય. અળવીના પાન વાવ્યા છે, અજમા વાવ્યા. ભજીયાનો સામાન અહીંયા જ મળી જાય એમ છે. ઓ ભાઈ, તમે ભજીયા બનાવો તો અહીંથી જ લઈ જવું પડશે, દુકાન જવાની જરૂર નહીં પડે. હા, ખાલી એક ચણાનો લોટ ને તેલનો ડબ્બો જ રહે લેવાનો. હા, અહીંયા જ કરી નાખશું. હાલો ને તો કઈ ઉપાધિ જ નહીં. પપ્પા જો હવે કઈક બીજું જોવે છે, આમાં કઈ દેખાય તો. કુંવાર પાઠું છે, આવા જ જોઈ લઈ. ડ્રેગન ફ્રૂટ એ વાવ્યા એટલે શાકભાજી ફ્રૂટ ને બધું વાવી દીધું છો. જો અહીંયા જામફળી છે, સેતુર છે, આંબા, નારિયેલી. આ નારિયેલીમાં નારિયેલી આવ્યા જો. એટલે આ લોકોને કઈ ફળ ફ્રૂટ કઈ બહારથી લાવવું પડે એમ જ નથી. શાકભાજી કેવું ઘરની વાડીનું ઓર્ગેનિક હો, ઓર્ગેનિક અમે તો બધું કરી નાખ્યું હો. જો અત્યારે શાક બનાવું તો વાલોડ તોડે છે શાકમાં નાખવા માટે. ચલો હવે અમે ઘરે આવી ગયા અને મમ્મી તો અગાશે બેઠા લાગે છે. શું કરે છે ચાલો આપણે જોઈ લઈએ. પરોતા જઈશે એનું જરા મોતીડા લાવ્યા છે ને એ જ કરતા હશે. ચાલો જોઈ લઈએ. કહેતી હતી ને અગાશે મજા આવે કા? જો મોતીડા પરોવેશ. હવે પૂરું થઈ ગયું છે. થોડા ઓલા અંદરના ગોળા એટલા પટ્ટી કરીને રાખે છે, એ ઘણી થઈ જાય કા? અગાશી જો આમ તડકો સારો છે એટલે આમ મજા આવે એવું છે. આજ તો થોડીક ઠંડી એ છે એટલે અગાશી બેઠા હોય ને ખાટલો રાખ્યો જ છે આપણે, એટલે તડકો સવારમાં આવે ને તો એ મજા આવે બેસવાની. આમ મિત્રો કરતાં કરતાં આંચ પડી ગઈ. બપોર પછી હું જમી કારવીને સૂઈ ગયા હોય અને કાવ્યાબેનને ટ્યુશન મોકલા. ને અમારે નવસારીની એક મહા મોટી સમસ્યા છે, એનું સમાધાન હજી ન થાય એવું. શું સમસ્યા ખબર તમને? જો બતાવું. પાણીની સમસ્યા. જો છે ને આટલું પાણી આવે, હવે એમાં ક્યાંથી આપણા ટાંકા ભરાય? જો હમણાં એક ટાઈમ પાણી કરી નાખ્યું છે ને એટલી તકલીફ થાય છે ને. પાણી છે ને બરોબર આવતું નથી, ધીમું છોડે, એટલે મોટરમાં બરોબર પાણી આવે નહીં. એટલે હા આવી બધી તકલીફ થઈ ગઈ. 40 દિવસનું કીધું તો એને બદલે 50 દિવસ થઈ ગયા, પણ હજી 2 ટાઈમ પાણી કર્યું નથી. લવી બધી સમસ્યા અમારે અત્યારે નવસારીમાં ચાલે છે. તમારા ગામમાં આવી કઈ સમસ્યા છે કે નહીં? હોય તો જરા કોમેન્ટ કરીને કહેજો હો, તો આપણે બધે સાથે મળીને સોલ્યુશન કાઢીએ. લે તમે કઈ આવી ગયા? અડધી કલાક થઈ કાઉ. અને આ કઈક વાળ કપાવ્યા એવું દેખાય છે મને. ના વાળ થોડા કપાવાય. હા જો ખબર પડી જાય વાળ કપીને આવે. નહીં કાલે ખબર પડી જાય વાળ કપીને આવે તો. અને તું હું નાસ્તા પાણી ચાલુ એટલે તમે નાસ્તા પાણી ચાલુ. વાળ કપાવ્યા નથી, સેટ કરાવ્યા. સેટ કરાવ્યા છે કે હજી હરખા કરે? સેટ કરાવ્યા. જે હરખી કરાવી લેવાય ને હજી હરખું. હજી હરખા એટલે ટકો નથી કરવાનો. એમાં માથે વાટકો મૂકીને કરી લેવાય. એમ સાલિયા કટ લઈ કાઉ છાલ્યું લઈ.
તે કયો બીજું તઈ હું હાલે શાંતિ 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 મગજ ઉપર ભાર ન હોય, બસ શાંતિ હોવી જોઈએ. છે. હા બસ. તો જો મિત્રો આજ તો બહુ તમને મસ્ત માહિતી મળી. સવારે હું ને પપ્પા ગયા હતા નરેશભાઈ ઘરે તો તમને મસ્ત ઓર્ગેનિક ડાયાબિટીસ માટેના સ્પેશિયલ બટેકા બતાવ્યા હો. એટલે તમને આજ ઘણું આ વિડીયોમાં જાણવા અને જોવા મળ્યું હશે. તો ચાલો મિત્રો આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.